હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે એક 10મા ધોરણનું અગત્ય ચેપ્ટર મેં તમને વાત કરી હતી કે ખૂબ અગત્યનું ચેપ્ટર છે, જેની શરૂઆત આપણે કરી હતી કે ત્રિકોણમિતિનો પરિચય, ટ્રિગોનોમેટ્રી, ઇંગ્લિશમાં કહેવાય ટ્રિગોનોમેટ્રી। તો ત્રિકોણમિતિનો પરિચયની જે વાત કરી એમાં આપણે ત્રિકોણમિતિના ગુણોત્તરની વાત કરી। ગુણોત્તર એટલે બાજુનો ગુણોત્તર। મેં તમને બધા શબ્દો જો હું બોલું ને બધું ભાર મૂકીને બોલું ને તમારે સમજવાનું છે। બધા શબ્દો પકડવાના। શું બોલું છું હું? ગુણોત્તર। પણ કોનો ગુણોત્તર? તો કે બાજુઓનો ગુણોત્તર। પણ કઈ બાજુઓનો? કોને સાપેક્ષે? તો કે લઘુ ખૂણાને। ક્યારે? જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે। એટલે આ બધી વસ્તુ કવર કરવાની છે। ત્રિકોણમિતિ ચેપ્ટરમાં આપણે ઓનલી ફોર કાટકોણ ત્રિકોણને અનુલક્ષીને જ વાત કરશું અને એમાંય તે લઘુ ખૂણાને લઈને વાત કરશું। કાટકોણ ત્રિકોણ એમાં લઘુ ખૂણા અને એ લઘુ ખૂણાની સાપેક્ષે એની બાજુઓ જે છે એની પાસેની બાજુ હોય, એની સામેની બાજુ હોય કે કર્ણ હોય તો એનો ગુણોત્તર જે છે એ ગુણોત્તરની વાત કરી। એવા 6 ગુણોત્તર જોઈએ આપણે। ત્રિકોણમિતિય ગુણોત્તરમાં કેટલા છે? 6। કયા કયા? ફરી ચલો કરો રિપીટ। સાઇન, કોસ, સેક, ટેન, કોસેક, કોટ। ક્રમમાં બોલો। સાઇન, કોસ, ટેન। સાઇન, કોસ, ટેન। હવે સાઇનનું વ્યસ્ત એટલે કોસેક, કોસનું વ્યસ્ત એટલે સેક અને ટેનનું વ્યસ્ત એટલે કોટ। આ રીતે યાદ રાખો એટલે 6 એ 6 યાદ રહી જશે। વ્યસ્ત પણ યાદ રાખવાનું, કોનું વ્યસ્ત કયું છે। ખાસ કરીને કન્ફ્યુઝન થશે ને તો સાઇનનું વ્યસ્ત સેક થઈ જશે તમારે, એટલે થાય કોસેક। યાદ રાખજો, સાઇનનું વ્યસ્ત કોસેક, કોસનું વ્યસ્ત સેક અને ટેનનું વ્યસ્ત કોટ। તો આ ગુણોત્તર જોઈએ આપણે। સાઇન એટલે સાબા છેદમાં કર્ણ, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પછી ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। હવે સાઇનનું વ્યસ્ત કોસેક, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ। હવે સેક એટલે કોસનું વ્યસ્ત, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ। એ જ રીતે ટેનનું વ્યસ્ત કોટ, ટેનનું વ્યસ્ત છે કોટ, ટેન એટલે સાબા છેદમાં પાબા તો કોટ એટલે પાબા છેદમાં સાબા, એનું વ્યસ્ત, એનું ઊંધું। રાઈટ? તો આ આપણે ગુણોત્તર જોયા અને ગુણોત્તર જોયા પછી એને એપ્લાય કઈ રીતે કરવા, કઈ રીતે મેળવવું, કઈ રીતે દાખલો પૂછાય એની ચર્ચા કરી આપણે ઉદાહરણ 1 જોઈને। તો એથી વિશેષ વધારે પ્રેક્ટિસ માટે હવે આપણે જઈએ સ્વાધ્યાય 10.1। બરાબર? તો 10.1માં આપણને 11 દાખલા આપ્યા છે, એમાંથી 9 અને 10 એ બે રદ થયેલા છે। આપણે ગણશું પણ એ બે કેવા છે? રદ થયેલા છે। ન ગણો તો પણ ચાલે, કેમ કે પૂછાવાના તો છે નહીં। બરાબર? ખાસ અગત્યનું આ ચેપ્ટર જે લોકો આગળના ફિલ્ડમાં 11-12 ધોરણમાં સાયન્સ લેવા માંગતા હોય એના માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। બહુ ધ્યાનથી તમે ભણજો। ઓકે? ભલે એ ગ્રુપ રાખે કે બી ગ્રુપ, અગત્યનું છે, કેમ કે ફિઝિક્સમાં પણ આનો ઉપયોગ આગળના બીજા સબ્જેક્ટોમાં પણ આવતો હોય। બરાબર? તો અગત્યનું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય। એમાં આપણે ગુણોત્તર વિશે વાત કરી હતી, એક દાખલો પણ જોયો તો। હવે આપણે જઈએ સ્વાધ્યાય 8.1, સોરી 10.1 બોલ્યો ને પેલા, 8.1। તો સ્વાધ્યાય 8.1 એનો દાખલા નંબર 1। ચલો, શું આપી છે રકમ? ટેક્સ્ટ બુક કાઢો બધા, ટેક્સ્ટ બુકમાં રકમ જોતા જાઓ। પેલો દાખલો આપ્યો છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે। એટલે હું અહીંયા એક એક વસ્તુ લખતો જાઉં છું કે ત્રિકોણ એબીસી છે એમાં ખૂણો બી કાટખૂણો છે, એટલે કે ખૂણો બી નું માપ એટલે ખૂણા બી નું માપ બરાબર 90 આપી દીધું છે। પછી શું આપ્યું છે? તો કે એબી બરાબર 24, એમાં એક એબી બાજુ છે એનું માપ આપણને 24 આપ્યું છે, 24 સેમી। પછી બીસી બાજુ જે છે એનું માપ આપ્યું છે, એક બાજુ બીસી છે એનું માપ આપ્યું છે 7 સેમી। હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો। નીચેના ગુણોત્તરોનું મૂલ્ય, હવે એમાં બે આપ્યું છે। પેલું આપ્યું છે સાઇન એ અને કોસ એ, આ બે ગુણોત્તર માંગ્યા છે।
અને બીજું આપ્યું છે સાઇન સી અને કોસ સી. હવે તમે જુઓ તો સાઇન ને કોસ બેયમાં માંગ્યું, પણ ખૂણા બેયમાં અલગ છે. હવે લઘુ ખૂણા ફરી જશે, બરાબર. તો જે ખેલ છે એ આખા ખૂણા ઉપર છે. મેં પહેલા કીધું કે આમાં કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ ને એમાં લઘુ ખૂણો. હવે તમે જે ખૂણો લઈને વાત કરો એની સામેની બાજુ ને એની પાસેની બાજુ જોવાની, બરાબર. તો પેલા આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરું હું. ધારો કે આ કાટકોણ ત્રિકોણ એબીસી છે, એ બી અને સી, એમાં ખૂણો બી 90 નો આપ્યો છે કાટકોણ ત્રિકોણ. તો સ્વાભાવિક છે આ કર્ણ થશે, આ કર્ણ છે બંને માટે, બરાબર. તો એસી કર્ણ છે, હું અહીંયા લખી નાખું કે એસી કર્ણ, એ આપણે આ જવાબમાં લખશું, તથા એસી કર્ણ છે. રેડી? તો હવે આપણને એબી નું માપ આપ્યું છે, એબી બાજુનું માપ 24 સેમી આપ્યું છે, એટલે આ એબી નું માપ આપ્યું 24 સેમી, અને બીસી નું માપ એટલે આનું માપ આપ્યું 7 સેમી. 24 સેમી અને 7 સેમી, એબી બરાબર 24 અને બીસી બરાબર 7 સેમી આપ્યું છે. તો હવે કર્ણનું માપ મેળવવું પડશે. પેલા તો કર્ણનું માપ, તો પેલા આપણે કામ કરીએ કર્ણના માપ માટે. તો કર્ણનું માપ મેળવવા માટે પાયથાગોરસ પ્રમેય. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર, પાયથાગોરસના પ્રમેય મુજબ અથવા તો એના પરથી શું લખાય? તો કે કર્ણનો વર્ગ એટલે કે એસી નો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો, એટલે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. પાયથાગોરસ પ્રમેય જાણો છો તમે, બરાબર. એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો. તો હવે બંને બાજુના માપ આપ્યા છે, મૂકી દઈએ આપણે. તો 24 નો વર્ગ વત્તા બીસી એટલે 7 નો વર્ગ, 24 નો વર્ગ એટલે 576 વત્તા 7 નો વર્ગ એટલે 49. તો 576 વત્તા 49 એટલે 625. તો એસી નો વર્ગ બરાબર 625 મળ્યું આપણને. એસી નો વર્ગ બરાબર 625. તો તેથી એસી નો વર્ગ બરાબર 625 કોનો વર્ગ? તો કે 25 નો વર્ગ કરો એટલે 625 મળે. હવે બંને બાજુ વર્ગમૂળ નીકળી જાય એટલે એસી બરાબર, એટલે કે કર્ણનું માપ મળ્યું આપણને 25 સેમી. પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ લેશો એટલે પ્લસ ઓર માઇનસ થાય, પણ અહીંયા બાજુનું માપ હંમેશા ધન લેવાનું આવે, ઋણ હોય નહીં. કોઈ પણ ત્રિકોણની બાજુનું માપ ક્યારેય ઋણ ન હોય, એટલે આપણે સીધું ધન જ લઈએ 25, બરાબર. પ્લસ ઋણ, ધન અને ઋણ બંને આવે વર્ગમૂળ લ્યો એટલે, પણ ધન જ લેવાનું હંમેશા બાજુની વાત થતી હોય ત્યારે. તો કર્ણ એસી આપણને મળ્યો 25 સેમી. તો હવે આપણે જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપીએ. એમાં પેલું છે સાઇન એ અને કોસ એ. તો સાઇન એ અને કોસ એ એટલે કે ખૂણા એ ની વાત કરવાની છે. ખૂણો એ, સાઇન એ અને કોસ એ. આગળનો લેક્ચર જો તમને ન ખબર પડે તો પેલા આગળનો લેક્ચર જોજો. એની વાત કરવી એટલે શું વાત કરવી તમને ખબર પડી જશે. તો ખૂણા એ માટે વાત કરતા હોઈએ તો એની સામેની બાજુ આ બીસી થશે અને પાસેની બાજુ એ બી થાય, અને કર્ણ તો એસી છે જ. તો ખૂણા એ માટે સાબા બરાબર સામેની બાજુ બરાબર કોણ થશે? બીસી, તથા પાબા બરાબર એટલે કે પાસેની બાજુ બરાબર એબી. ખૂણા એ માટે સામેની બાજુ બીસી અને પાસેની બાજુ એબી, અને આ કર્ણ છે એસી. તો તેથી સાઇન એ બરાબર, સાઇન એ પેલા આનું મૂલ્ય મેળવીએ, સાઇન એ. તો સાઇન એ બરાબર કોણ આવશે? તો કે સાબા છેદમાં કર્ણ. તો સાબા કોણ છે સામેની બાજુ? તો કે બીસી, અને કર્ણ કોણ છે? એસી. તો તેથી સાઇન એ બરાબર, સાઇન એ નું મૂલ્ય મળશે આપણને, કેટલું મળશે? તો કે બીસી એટલે 7, એના છેદમાં એસી એટલે 25. સાઇન એ મળી ગયો. એ જ રીતે કોસ એ મળશે.
તો cos a એટલે પાબા છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ કોણ છે AB, ખૂણા a માટે પાસેની બાજુ AB, એના છેદમાં કર્ણ એટલે AC. તો તેથી cos a બરાબર AB એટલે 24 અને એના છેદમાં AC એટલે 25. તો sin a અને cos a મળી ગયું ખૂણા a માટે. હવે આપણે જોઈએ ખૂણા C માટે, એટલે હવે આ ખૂણાની વાત કરીએ. તો બીજું આપણને મેળવવાનું કીધું છે sin C અને cos C. તો ખૂણા C માટે સાબા બરાબર સામેની બાજુ બરાબર કોણ થશે? ખૂણા C માટે સામેની બાજુ AB તથા પાબા એટલે પાસેની બાજુ કઈ થશે? BC. રેડી? તો હવે ખૂણા C માટે sin C મેળવીએ. તો sin C એટલે સાબા છેદમાં કર્ણ. તો એમાં સામેની બાજુ કઈ છે? સામેની બાજુ તો AB અને કર્ણ તો AC છે જ. તો તેથી sin C નું મૂલ્ય AB એટલે કેટલા છે? 24 એના છેદમાં AC એટલે 25. એ જ રીતે cos C તો પાબા છેદમાં કર્ણ. તો તેથી cos C બરાબર પાસેની બાજુ કોના માટે? ખૂણા C માટે. ખૂણા C માટે પાસેની બાજુ એટલે BC અને કર્ણ તો AC છે જ. તો તેથી cos C બરાબર BC એટલે કેટલા છે? 7 છેદમાં 25 AC એટલે. રેડી? તો આ રીતે પેલા ત્રિકોણ જોવાનો, જે ખૂણા માટે તમે વાત કરતા હોય એ ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ પેલા ઓળખી લેવાની અને પછી આપણા જે ગુણોત્તર છે ત્રિકોણમિતીય ગુણોત્તર એની વ્યાખ્યા મુજબ બધા ગુણોત્તર જે મેળવવાના કીધા હોય એ મેળવવાના. અહીંયા આગળ sin a cos a અને sin C અને cos C મેળવવાના કીધા હતા. બધા મેળવવાના કીધા હોય તો બધા એટલે કોણ? બધા ત્રિકોણમિતીય ગુણોત્તર. બધા કયા ગુણોત્તર? sin, cos, tan, sec, cosec અને cot. રેડી? 6 ગુણોત્તર છે, યાદ રાખજો. ચલો દાખલા નંબર 1 ફટાફટ ઉતારી લ્યો. બીજો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 2 એમાં એવું કીધું કે આકૃતિમાં, એટલે એક આકૃતિ આપી છે આપણને સાઈડમાં. દાખલા નંબર 2 એમાં એક આકૃતિ તમે જુઓ તો PQR ત્રિકોણ આપ્યો, કાટકોણ ત્રિકોણ. આ રીતે કાટકોણ ત્રિકોણ PQR આપ્યો છે. P, Q અને R અને અહીંયા બતાવ્યું કાટખૂણો. જુઓ આકૃતિમાં બતાવ્યું છે કાટખૂણો. પછી આને કીધું 12 સેમી અને આ છે 13 સેમી. તો પેલા તો આપણે આ મેળવવું પડશે QR પાયથાગોરસ પ્રમેય મુજબ. બરાબર? તો મેળવવાનું શું કીધું? તો આકૃતિમાં tan P અને cot R શોધો. મેળવવાનું કીધું tan P માઇનસ cot R. આનું મૂલ્ય મેળવવાનું છે આપણે. tan P એટલે ખૂણા P માટે tan નું મૂલ્ય, ખૂણા P માટે tan નું મૂલ્ય અને ખૂણા R માટે cot નું મૂલ્ય અને એ બેનો તફાવત. તફાવત એટલે બાદબાકી. બરાબર? એવું મેળવવાનું કીધું. તો પેલા તો આપણે કામ કરશું આના માટે, ત્રીજી બાજુ મેળવશું ત્રિકોણની. 2 આપીને ત્રીજી મેળવવાની. તો કઈ કઈ આપી છે? આકૃતિ મુજબ ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 આપ્યું છે, એટલે કે કાટખૂણો છે ખૂણો Q તથા કર્ણ PR છે, તથા કર્ણ PR આપેલ છે. બરાબર? આકૃતિ મુજબ આ કર્ણ થઈ ગયો. તથા બીજું શું આપ્યું છે આકૃતિમાં? તો કે PQ બરાબર 12 આપ્યું છે તથા PQ બરાબર કેટલું આપ્યું છે? 12 સેમી. અને PR બરાબર એટલે કે કર્ણનું માપ આપ્યું છે 13 સેમી. PR અને PQ ના માપ આપી દીધા છે. તો હવે પાયથાગોરસ પ્રમેય મુજબ શું આવશે? તો કે PR એટલે કે કર્ણનો વર્ગ બરાબર PR કર્ણનો વર્ગ બરાબર બંને બાજુ એટલે કે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ
PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ કોના બરાબર PR ના વર્ગ બરાબર. તો હવે PR નું મૂલ્ય આપણને આપી દીધું કેટલું આપ્યું 13 સેમી એટલે 13 નો વર્ગ બરાબર PQ નું આપ્યું 12 સેમી એટલે 12 નો વર્ગ. આ આપણે મેળવવું છે QR નો વર્ગ. તો આનો વર્ગ એટલે 169 બરાબર 144 વત્તા QR નો વર્ગ. તો જેને મેળવવું છે એને આપણે સૂત્રનો કર્તા બનાવી એટલે આને મેળવવો હોય તો આને પેલી બાજુ જવા દેવું પડે. તો સૂત્રનો કર્તા થઈ ગયું QR નો વર્ગ. તો QR નો વર્ગ બરાબર 169 તો છે આ બાજુ આ 144 લાવો એટલે અહીંયા પડ્યું રહેશે. તો QR નો વર્ગ બરાબર 144 પેલી બાજુ જાય અહીંયા પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 169 માઇનસ 144 બાદ કરો તો જોઈએ કેટલા આવશે તો કે QR નો વર્ગ બરાબર 25. 169 માંથી 144 કાઢો એટલે 25 વધે. ઓકે હવે 25 કોનો વર્ગ છે એ લખો. તો કે QR નો વર્ગ બરાબર 25 કોનો વર્ગ છે 5 નો વર્ગ. તો બંને બાજુ વર્ગમૂળ લો એટલે QR નું મૂલ્ય મળી જશે 5 સેમી. ચલો QR નું મૂલ્ય મળી ગયું આપણને 5 સેમી જે આપણે મેળવવું હતું પેલા. તો આ મળ્યું 5 સેમી બરાબર. તો હવે આપણે મેળવવું છે tan P અને cot R. તો પેલા બે અલગ અલગ મેળવવું પડશે. ખૂણા P માટે વાત કરીએ પેલા અને tan P મેળવીએ, પછી ખૂણા R માટે વાત કરીએ અને cot R મેળવીએ, પછી બેનો તફાવત. તો હવે ખૂણા P માટે સામેની બાજુ કોણ થશે સાબા. ખૂણા P માટે સામેની બાજુ એટલે QR અને પાબા એટલે પાસેની બાજુ PQ બરાબર. ખૂણા P માટે સામેની બાજુ QR અને પાસેની બાજુ PQ. તો tan P બરાબર tan P એટલે સાબા છેદમાં પાબા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે કોણ તો કે QR અને પાસેની બાજુ કોણ તો કે PQ. તો તેથી tan P બરાબર કેટલું આવશે QR 5 અને આ 12 એટલે 5/12. તો પેલા ખૂણા P માટે આપણે મેળવી લીધું. ખૂણા P માટે tan P. હવે ખૂણા Q માટે જોઈએ. તો ખૂણા Q માટે ખૂણા R માટે જોવાનું છે. Q માટે નહીં તે cot R જોવું છે. cot R. તો R માટે સામેની બાજુ કઈ થશે R માટે સામેની બાજુ તો કે PQ અને પાસેની બાજુ એટલે પાબા કઈ થશે QR. રેડી. તો હવે કોનું મૂલ્ય મેળવવું છે R માટે cot નું. તો તેથી cot R બરાબર પાબા છેદમાં સાબાનું વ્યસ્ત tan નું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. વ્યસ્ત કીધું એટલે આનું વ્યસ્ત નથી લેવાનું કેમ કે આ ખૂણા P માટે છે. આપણે મેળવવું છે ખૂણા R માટે. તો ખૂણા R માટે જુઓ તો પાસેની બાજુ કઈ છે તો કે QR અને સામેની બાજુ કઈ છે તો કે PQ. ઈ જોવાનું છે બરાબર. તો તેથી cot R બરાબર QR એટલે 5 અને છેદમાં PR એટલે 12. તો આ 1 અને આ 2. તો 1 અને 2 પરથી તેથી 1 અને 2 પરથી tan P માઇનસ cot R બરાબર tan P આપણે જે મેળવવું છે tan P માઇનસ cot R બરાબર tan P એટલે 5/12 માઇનસ 5/12. cot R કેટલું મળ્યું 5/12. તો તેથી tan P માઇનસ cot R બરાબર બે સરખું છે. બેનો તફાવત 0 થઈ જશે. બેના વેલ્યુ સમાન છે એટલે કેટલું મળશે 0. જવાબ આવશે 0. રેડી. ચલો એટલે પેલા તો કયો ખૂણો ક્યારે કયા ખૂણાની વાત થાય છે એ જોવાની પછી આપણને બધું સિમ્પલી આવડી જશે. રેડી. પેલા તો ત્રિકોણમાંથી જે બાજુનું માપ ન આપ્યું એ પાયથાગોરસ પરથી મેળવી લેવાનું. ચલો રાઇટ ડાઉન. દાખલા નંબર 3.
ચલો એમાં શું કીધું છે જુઓ, રકમ જુઓ દાખલા નંબર 3 ની, તો કે જો sin a બરાબર 3/4, sin a ખૂણા a માટે 3/4 આપી દીધું છે ખૂણા a માટે હોય તો cos a અને tan a ની ગણતરી કરો. એટલે આપણે cos a નું મૂલ્ય મેળવવું છે અને tan a નું મૂલ્ય મેળવવું છે. એટલે બધી વાત છે એ ખૂણા a માટે આવે છે. આમાં આપણને કોઈ વસ્તુ કીધી નથી ત્રિકોણ માટે, તો આપણે ધારી લેશું. ધારો કે ત્રિકોણ ABC છે, ધારો કે ત્રિકોણ ABC છે, એમાં ખૂણો B કાટખૂણો છે. A, B અને C એમાં ખૂણો B કાટખૂણો છે અને ખૂણા A માટે વાત કરવી છે તો ખૂણા A ની સામેની બાજુ આ થશે અને પાસેની બાજુ આ થશે. રેડી? સામેની બાજુ અને પાસેની બાજુ, અને આ થશે કર્ણ. તો sin a નું મૂલ્ય આપણને આપ્યું 3/4. sin a નું મૂલ્ય 3/4 આપ્યું છે. ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 તથા AC કર્ણ છે એવું આપણે લઈ લઈએ. તો હવે આપણને sin a બરાબર આપી દીધું છે, તો sin a બરાબર 3/4 આપ્યું છે. આને હું 1 કહું. તો આકૃતિ પરથી તમે જુઓ, રકમ પરથી, તો તથા sin a બરાબર શું થશે? sin a બરાબર તો કે AB સામેની બાજુ એટલે BC છેદમાં AC એટલે આવું થશે. તો sin a બરાબર થશે BC સાબા છેદમાં કર્ણ એટલે AC. હવે હું લખતો નથી સાબા છેદમાં કર્ણ, તમારે સમજી લેવાનું. sin a બરાબર આકૃતિ પરથી જુઓ ખૂણા a માટે તો BC છેદમાં AC થાય. તો આ 2, તો 1 અને 2 ને સરખાવું, 2 sin, તો આના બરાબર આ લખાય. તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી BC છેદમાં AC બરાબર 3/4 ગુણોત્તર મળ્યો. હવે ગુણોત્તરમાં આપણે વાત કીધું એમ કે કઈ ગુણાકારમાં હોય તો અહીંયા હું k લઈ લઉં. ધારો કે k અથવા તો x લઈ લ્યો. ચલો x લ્યો, આપણે લીધું છું ને આગળ એક ઉદાહરણ નો ગણ્યું આપણે, જે દાખલો જોયો સિમ્પલ, તો એ મુજબ અહીંયા x લઈ લઈએ. તો આના ગુણોત્તરમાં તમે જુઓ તો BC બરાબર મળશે 3x અને AC બરાબર મળશે 4x. BC બરાબર 3x અને AC બરાબર 4x. એટલે અહીંયા જે ગુણોત્તર આપ્યો ને એને એક સંખ્યા વડે ઉપર નીચે ગુણીને ભાગી નાખવાનું. એટલે અહીંયા x છે એ ગુણીને ભાગ્યા. તો હવે જે છે એને સરખાવી શકાય. આમ નામ સીધું સરખાવી શકાય નહીં, કેમ કે એનો ગુણોત્તર ઉડાડેલો હોય. એટલે BC બરાબર 3x અને AC બરાબર 4x. તો BC મળ્યું આપણને આ BC બરાબર 3x અને આ 4x. તો AB મેળવવાનું છે પાછું આપણે AB. તો AB બરાબર કેટલા થાય? તો કે એના માટે પાયથાગોરસનો પ્રમેય લેવો પડે. તો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય લેવો હોય તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર બંને બાજુ એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો હવે AB નો વર્ગ અને આપણે AB બાકી છે, નથી મળ્યું આપણને. AC નો વર્ગ આપ્યો 4x નો વર્ગ, 4x નો વર્ગ બરાબર AB મેળવવું પડશે, એ મેળવવાનું છે, વત્તા BC આપી દીધું 3x નો વર્ગ બરાબર. તો હવે આના પરથી જોઈએ આપણે તો 4x નો વર્ગ એટલે 16x² બરાબર AB મેળવવાનું છે એટલે AB નો વર્ગ વત્તા 9x નો વર્ગ, 3x એટલે 3x આખાનો વર્ગ એટલે 9x નો વર્ગ. હવે AB મેળવવું છે તો AB ને સૂત્રનો કરતા બનાવો એટલે AB નો વર્ગ બરાબર 16x² હતું અહીંયા અને આ પ્લસ છે આ બાજુ એટલે -9x² થાય. તો 16 માંથી 9 જશે એટલે AB નો વર્ગ બરાબર કેટલા આવશે? 7x². હવે બંને બાજુ શું કરશું આપણે? વર્ગમૂળ. બંને બાજુ વર્ગમૂળ લેવું હોય તો પેલા આનું બતાવવું પડે. એટલે કઈ રીતે? તો કે AB નો વર્ગ બરાબર કોનો વર્ગ છે? તો કે √7 વર્ગમૂળમાં 7 ગુણ્યા x આખાનો વર્ગ. આનું લખવું હોય તો આમ લખાય વર્ગમૂળમાં 7 x આખાનો વર્ગ. હવે બંને બાજુ વર્ગમૂળ લ્યો એટલે AB નું માપ મળી ગયું. તો AB બરાબર વર્ગમૂળમાં 7 અને ગુણ્યા x
કેમ કે 7 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ ન હોય એટલે વર્ગમૂળમાં લખવું પડે, બરાબર. 7 પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે વર્ગમૂળમાં 7. તો એ બી મળી ગયું, વર્ગમૂળમાં 7 ઇન્ટુ એક્સ. ડન. ચલો હવે આપણે મેળવવાનું છે cos a. તો હવે cos a બરાબર પાબા છેદમાં કર્ણ. તો તેથી cos a બરાબર પાસેની બાજુ કોણ છે ખૂણા a માટે? તો કે AB. એના છેદમાં કર્ણ એટલે AC. તો તેથી cos a બરાબર AB. AB એટલે કેટલા અહીંયા લખવું જોઈએ? AB બરાબર કેટલા છે? તો કે √7 વર્ગમૂળમાં 7 એને ગુણ્યા x છેદમાં AC એટલે 4x. તો અહીંયા તમે જોઈ શકો x x કેન્સલ થઈ ગયું એટલે કેટલા એવા √7 એના છેદમાં 4. એટલે cos a બરાબર વર્ગમૂળમાં 7 એને ભાગ્યા 4. હવે મેળવવું છે આપણે tan a. tan a એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો તેથી tan a બરાબર સામેની બાજુ કઈ છે? તો કે આ BC એના છેદમાં પાસેની બાજુ એટલે AB. તો તેથી tan a બરાબર સામેની બાજુ BC એટલે 3x એના છેદમાં AB એટલે વર્ગમૂળમાં 7 એને ગુણ્યા x. તો x x ઉડી જશે એટલે સિમ્પલ છે tan a બરાબર 3 ના છેદમાં વર્ગમૂળમાં 7. તો આ જ રીતે બીજા વાક્યા હોય તો આવડે ગુણોત્તર. ધારો કે cot a માંગ્યું હોય તો પાબા છેદમાં કર્ણ સાબા એટલે આનું ઊંધું થઈ જશે. cot a માંગ્યું હોય તો બરાબર, cot a માંગ્યું હોય તો આનું ઊંધું થઈ જાય. તો આ બે માંગ્યા આપણી પાસે cos a અને tan a. તો એ બે આપણે મેળવી લીધા. વધારે ગુણોત્તર માંગી શકે બરાબર, તો એ તમને સૂત્ર નહીં આવડે ત્યાં સુધી નહીં આવડે. એટલે પેલા તો ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર પાકા કરજો. રેડી? ચલો લખી લ્યો. ચલો દાખલા નંબર 4. શું કીધું છે એમાં? જુઓ તો જે રકમ. તો કે જો 15 cot a બરાબર 8, 15 ગુણ્યા cot a બરાબર 8 હોય તો sin a તથા sec a શોધો. sin a તથા sec a મેળવવાનું છે. એટલે આપણે મેળવવાનું છે sin a નું મૂલ્ય અને sec a નું મૂલ્ય. આ બે મૂલ્ય મેળવવાના છે, બે ગુણોત્તર sin a અને sec a. તો પેલા તો આગળના દાખલામાં જેમ આપણે કર્યું એમ આકૃતિ દોરીએ અને ધારી લઈએ. ધારો કે ABC એમાં B કાટખૂણો છે અને આ કર્ણ. હવે ખૂણા A માટે વાત કરવાની છે. બધી વાત શેના માટે છે? ખૂણા A માટે. બીજો કઈ ખૂણો જોવાનો નથી. તો ખૂણા A માટે આ સાબા અને આ પાબા. રેડી? ખૂણા A માટે. તો પેલા તો શરૂઆત આપણે કરીએ અહીંયા જે આપણને આપ્યું છે cot A એટલે કે 15 એને ગુણ્યા cot A બરાબર 8. તો એના પરથી 15 અહીંયા ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે cot A બરાબર 8 ના છેદમાં 15 લખાય કે ન લખાય? લખાય બરાબર. એટલી તો ખબર જ હોય. હવે આ 15 ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે 8 ભાગ્યા 15. આને હું 1 કહી દઉં, પરિણામ 1. હવે આકૃતિ પરથી જોઈએ તો હવે બીજું શું આવશે? તો કે cot A બરાબર cot A નું સૂત્ર કયું છે ભાઈ ગુણોત્તર? તો કે પાબા છેદમાં સાબા. cot A જે છે ગુણોત્તર cot A એમાં પાસેની બાજુ અને સામેની બાજુનો ગુણોત્તર. તો તેથી cot A બરાબર પાસેની બાજુ કઈ છે? તો કે AB અને સામેની બાજુ BC. તો આ પરિણામ 2. તો 1 અને 2 પરથી જુઓ, 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવવું એટલે બે બાજુ કોટ છે. કોટ હોય તો આના બરાબર આ લખાય. બંને કોટના મૂલ્ય છે, કોટ A ના મૂલ્ય છે એટલે આના બરાબર આ થશે. તો 1 અને 2 ને સરખાવવું એટલે મને ખબર પડી કે AB ના છેદમાં BC
बराबर हूँ लखी सकूँ 8/15। હવે આગળના દાખલામાં મેં કીધું એમ ગુણોત્તર માટે 8x/15x લખાય। તો હવે સરખાવો તો AB બરાબર 8x, આવું યાદ રાખવું પડશે। AB બરાબર 8x, x વડે ગુણીને ભાગવા આવી, અને BC બરાબર 15x। તો AB 8x મળ્યું અને BC મળ્યું 15x। તો આ મેળવવું પડશે કર્ણ AC। તો કર્ણ AC ક્યાંથી મળે? પાયથાગોરસ પરથી। તો હવે પાથાભાઈને યાદ કરો એટલે પાયથાગોરસ ભાઈને યાદ કરો। ચલો શું કહે છે પાયથાભાઈ? પાયથાગોરસના પ્રમેય મુજબ શું કહે છે પ્રમેય? તો કે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો। બરાબર, કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ વત્તા બંને બાજુ બરાબર બંને બાજુ એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। રેડી? ચલો હવે મૂકી દઈએ જેના મૂલ્ય આપણને મળ્યા। તો AB બરાબર કેટલું મળ્યું આપણને? 8x। તો તેથી AC મેળવવાનું છે એટલે AC નો વર્ગ બરાબર AB એટલે 8x નો વર્ગ વત્તા BC એટલે 15x એનો વર્ગ આખાનો વર્ગ। તો AC નો વર્ગ બરાબર 8 નો એટલે 64 અને x વર્ગ વત્તા 15 એટલે 225 અને x વર્ગ। તો આ બેનો સરવાળો કરો એટલે AC નો વર્ગ મળશે કેટલા આવશે? 64 વત્તા 225 તો કે 289x સ્ક્વેર। ચલો જોઈ બતાવો 289 પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો કે હા છે। કોની? તો AC નો વર્ગ બરાબર કોનો કહેવાય? 17 નો વર્ગ। 17 નો વર્ગ કરો 289 મળે છે? તો કે હા। તો 289 પૂર્ણ વર્ગ છે તો એનું વર્ગમૂળ કેટલું છે? 17। હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો AC બરાબર 17x। મેં કીધું એમ બાજુ છે ત્રિકોણની એટલે ધન લેવાનું ઋણ લેવાનું નહીં। તો 17x મળી ગયું AC બરાબર 17x મળી ગયું। ચલો હવે જે મૂલ્ય મેળવવા છે આપણે ત્યાં જઈએ। તો આ માહિતી જે છે એ કોના માટે આપણને આપી છે? આ માહિતી તો કે એ જે એક બાજુ મેળવવાની બાકી છે ને એના માટે આપી છે। એટલે ત્રણેય બાજુના માપ મેળવવા માટે આપણને આપ્યું છે। એના પરથી આપણે ત્રણેય બાજુના માપ મેળવી લીધા AB, BC અને AC। હવે આપણે આવી જઈએ આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરના વ્યાખ્યા પર, એટલે કે એનો ગુણોત્તર કઈ રીતે મેળવવો। કોને કોને મેળવવાના? તો કે sin A। હવે sin A એટલે સાબા છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ। તો તેથી sin A બરાબર સામેની બાજુ કઈ છે? તો કે ABC અને કર્ણ AC। તો BC બરાબર કેટલા છે? તો કે 15x અને કર્ણ કેટલો છે? 17x। તો x ઉડાડી દો એટલે sin A બરાબર આ x કેન્સલ થઈ ગયો એટલે 15/17 આ ગુણોત્તર મળી ગયો sin A નો। હવે મેળવવો છે આપણે sec A। તો sec A નું સૂત્ર કયું છે ભાઈ? તો કે cos નું વ્યસ્ત। cos એટલે પાબા છેદમાં કર્ણ। તો sec એટલે જો cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો sec એનું વ્યસ્ત એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણના છેદમાં પાબા। તો તેથી sec A બરાબર કર્ણ કેટલો છે? તો કે AC અને પાસેની બાજુ કેટલી છે? તો કે AB। ચલો AC નું માપ કેટલું આપ્યું છે? 17x અને પાસેની બાજુનું 8x। તો x કેન્સલ થઈ જશે તો sec A x ઉડી ગયો એટલે 17/8। તો આ રીતે બીજા ગુણોત્તર પણ માંગ્યા હોય તો પણ મળી જાય બરાબર। આના પરથી cos મળે, cos આનું વ્યસ્ત થાય, cosec આનું વ્યસ્ત થાય અને cot અહીંયા આપી દીધું છે તો tan આનું વ્યસ્ત થાય બરાબર। તો ઈ પણ મેળવાય તો મળે। પછી ખૂણા C માટે માંગ્યું હોય તો પણ થાય। તો ખૂણા C માટે સામેની બાજુ આ પાસેની બાજુનો કર્ણ તો આ છે જ બરાબર। એટલે જે ખૂણા માટે વાત કરવાની હોય એ ખૂણાને સાપેક્ષે બાજુઓ નક્કી કરવાની, સામેની બાજુ કઈ થાય, પાસેની બાજુ કઈ થાય, પછી સૂત્ર આપણે મૂકવાનું। રેડી?
चलो दाखला नंबर 4 लखी लो એટલે એક પાંચમો દાખલો આજે જોઈ લઈએ, પછીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં જોશું। હજી એક દાખલો આપણે આજે જોઈ લઈએ ફટાફટ। चलो दाखला नंबर 5 એમાં શું કીધું રકમમાં, તો કે sec θ બરાબર 13/12 આપ્યું છે। sec θ બરાબર 13/12। હવે આમાં કોઈ ખૂણો આપણે ધારી લીધેલો છે θ। મેં તમને કીધું ને કે ખૂણાને તમે કોઈ પણ નામ નિર્દેશિત કરી શકો, કોઈ પણ નામ આપી શકો, θ, આલ્ફા, બીટા, ગામા, કોઈ પણ। તો અહીંયા ધારો કે એક ત્રિકોણ છે PQR, ત્રિકોણ છે PQ અને R, એમાં ખૂણો Q 90 નો છે। આને θ ધારી લીધો। હાલો ધારો કે R છે એ θ છે, ખૂણો R છે એ કયો છે θ, અથવા ખૂણા P ને ધારો, તમે કોઈ પણ ધારશો એ મુજબ તમારી બાજુ થશે, સામેની બાજુ ને પાછળની બાજુ। હવે આને આપણે 90 નો લીધો હોય તો આ કર્ણ થઈ ગયો। હવે આને θ લઉં તો આ સામેની બાજુ થઈ, એટલે આ સાબા, અને θ આને લઉં એટલે આ પાબા। જો અહીંયા θ લઉં, જો અહીંયા θ લઉં તો આ સામેની બાજુ અને આ પાછળની બાજુ। રેડી? તો આકૃતિ મુજબ આપણે જોયું કે ધારો કે ત્રિકોણ PQR માં, PQR લીધું છે આપણે આમાં, ત્રિકોણ PQR માં ખૂણો Q આપણે 90 નો લીધો છે, તથા PR એને કર્ણ કીધો છે, PR કર્ણ છે, અને ખૂણા R બરાબર θ લીધું છે। બરાબર? જે લીધું હોય કહી દેવાનું, જે આપણે લીધું હોય સ્વેચ્છાએ કહી દેવાનું કે આને મેં θ કીધો છે। તો હવે sec θ બરાબર આપણને આપી દીધું છે 13/12, આને હું 1 કહું। તો આ θ લીધેલો હોય R ને, તો અહીંયા આગળ મને sec θ કેટલું મળશે, તો કે sec θ એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ। તો તેથી sec θ બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ, કર્ણ એટલે કોણ, તો કે PR, અને પાસેની બાજુ એટલે કોણ, તો કે QR। તો આ બીજું મળ્યું। તો 1 અને 2 પરથી PR છેદમાં QR આના બરાબર આ લખાય, કેમ કે sec θ છે બંને, તો આના બરાબર આ થશે 13/12। હવે મેં કીધું એમ x સંખ્યા વડે ગુણી દો, એટલે x વડે ગુણવું અને ભાગવું, તો આના બરાબર આ લખાય। તો તેથી PR બરાબર 13x અને QR બરાબર 12x। તો આ આપણું થઈ ગયું 13x અને આ થઈ ગયું 12x। તો આ મેળવવાનું હવે સામેની બાજુ। તો સામેની બાજુ મેળવવા માટે પાયથાગોરસ, તો એક જ મેથડ હાલે છે જી, પાયથાગોરસ ના પ્રમેય મુજબ શું થશે? પાયથાગોરસ ના પ્રમેય મુજબ, તો કે કર્ણનો વર્ગ એટલે PR નો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ વત્તા QR નો વર્ગ। ચલો PR નો વર્ગ એટલે PR કેટલું આપ્યું છે આપણને? PR તો કે 13x એનો વર્ગ બરાબર PQ કેટલું આપ્યું છે? તો કે PQ આપણે મેળવવાનું છે સામેની બાજુ, એટલે PQ નો વર્ગ વત્તા QR એટલે 12x નો વર્ગ બરાબર। તો 12x નો વર્ગ, તો 13x નો વર્ગ એટલે 169x² બરાબર PQ નો વર્ગ વત્તા 144 12 નો વર્ગ એટલે, તો હવે મેળવવું જ કોને આપણે? PQ ને। તો આ પેલી બાજુ એટલે માઇનસ થઈ જાય, તો PQ નો વર્ગ બરાબર 169x² ઓછા 144x²। તો તેથી PQ નો વર્ગ બરાબર આ બંનેમાંથી x² કોમન નીકળશે, એટલે 169 માઇનસ 144 એને ગુણ્યા x², બંનેમાંથી x² કોમન લઈ લઈએ તો 169 માઇનસ 144, તો PQ નો વર્ગ બરાબર કેટલા આવશે? 25x²। તો તેથી PQ નો વર્ગ બરાબર 5x નો વર્ગ, 25 કોનું વર્ગમૂળ છે? કોનો વર્ગ છે? 5 નો।
એટલે 25 નું વર્ગમૂળ 5. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો PQ બરાબર 5x. તો આ મળી ગયું આપણને 5x. સામેની બાજુ મળી ગઈ 5x. તો હવે આપણને શું કીધું, પ્રશ્ન શું પૂછ્યો, બાકીના બધા જ ગુણોત્તર મેળવો. બાકીના બધા એટલે કયા બધા, તો કે આની સિવાયના ગુણોત્તર મેળવવાના કીધા છે. તો એની સિવાયના ગુણોત્તરમાં કયા કયા આવશે પેલા લખી લ્યો. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા અને કોસેક થીટા. 6 છે, એમાંથી આ 5 બાકી છે, એક આપી દીધો. ચલો, તો સાઇન થીટા એટલે શું, તો કે સાબા છેદમાં કર્ણ. તો સામેની બાજુ એટલે કઈ છે, તો કે PQ. એના છેદમાં કર્ણ એટલે PR. તો PQ નું માપ કેટલું આપ્યું છે, 5x. અને આનું માપ આપ્યું છે 13x. x ઉડી જશે એટલે 5/13. એટલે એક મળી ગયું 5/13. એ જ રીતે કોસ થીટા. હવે કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાબા છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે, તો કે QR. અને કર્ણ કોણ છે, PR. તો કર્ણ એટલે QR એટલે 12x અને છેદમાં કર્ણ PR એટલે 13x. તો x ઉડી જશે એટલે 12/13. જુઓ, કોસ થીટા જે કોનું વ્યસ્ત છે, સેક થીટાનું, અને સેક થીટા કોનું વ્યસ્ત છે, કોસ થીટાનું. તો એકબીજાના વ્યસ્ત મળ્યા. જુઓ તો આ અને આ બે એકબીજાના વ્યસ્ત મળી ગયા. રેડી? હા, ચલો હવે ટેન થીટા. ટેન એટલે સાબા છેદમાં પાબા. પાસેની બાજુ, સામેની બાજુ એટલે PQ, પાસેની બાજુ એટલે QR. તો સામેની બાજુ કેટલી છે, 5x. પાસેની બાજુ 12x. x ઉડી ગયું 5/12. તો આ મળી ગયું ટેન થીટા. ચલો, કોટ થીટા એટલે પાબા છેદમાં સાબા. તો પાસેની બાજુ એટલે QR છેદમાં 5, સામેની બાજુ એટલે PR. QR એટલે 12x અને PR એટલે 5x. PQ એટલે 5x. x કેન્સલ. 12/5. જુઓ તો જો ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત મળી ગયા. હવે બાકી રહ્યું કોસેક થીટા. કોસેક થીટા એટલે કર્ણના છેદમાં કોનું વ્યસ્ત, સાઇનનું. સાઇનનું વ્યસ્ત એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. તો કર્ણ કેટલો છે, તો કે PR. અને સામેની બાજુ કેટલી છે, તો કે PQ. તો PR એટલે 13x અને PQ એટલે 5x. x ઉડી ગયું 13/5. સાઇન નો વ્યસ્ત મળે છે, યસ મળે છે. તો આ બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર, મેળવો એવું કીધું આપણને. એક આપ્યો હતો. તો આ રીતે કોઈ પણ એક આપેલો હોય એના પરથી પેલા એક બાજુનું માપ મેળવવાનું થશે. એ બાજુ પછી સાબા હોય, પાબા હોય કે કર્ણ હોય, જે કાંઈ હોય એ મેળવી લેવાનું. એ મળ્યા પછી, બરાબર, એ મેળવી ગયા પછી આપણા જે ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્ર છે એના પરથી આપણે એના મૂલ્ય મેળવવાના છે. ચલો, સમજાઈ ગયું આખું? ઓકે, લખી લેજો. વિડીયો પોઝ કરીને આખું લખી લ્યો. અને આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે એ આગળના દાખલાઓ આપણે ગણશું. ઓકે, થેન્ક યુ.